શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર પ્રતીકભાઈ ગજ્જર આઈ ગેરંટી સિસ્ટમ્સ ઓલ ટાઈપ ઓફ રિફર્બિશ્ડ લેપટોપ્સ ડેસ્કટોપ્સ અને સર્વર્સ અમદાવાદ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના માનદ મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસરે હર્ષદભાઈ બકરાણિયા તથા ઉમંગભાઈ બકરાણિયા સાથે સમગ્ર બકરાણિયા પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને સુખ સમૃદ્ધિ અને ઉન્નતિની હાર્દિક શુભેચ્છાઓ। બકરાણિયા પરિવાર રાજકોટનું ભવ્ય સ્નેહ મિલન, સૌહાર્દ, એકતા અને સંસ્કૃતિની ભાવનાથી સંપન્ન। રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના બકરાણિયા પરિવાર રાજકોટ દ્વારા સમાજમાં પરસ્પર સ્નેહ, એકતા અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે આયોજિત ભવ્ય સ્નેહ મિલન સમારોહ તારીખ 28/12/2025 રવિવારના રોજ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ભક્તિનગર ગોંડલ રોડ રાજકોટ ખાતે અત્યંત ઉત્સાહભેર, આનંદમય અને શિસ્તબદ્ધ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો। સમગ્ર કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગના લોકોની ઉત્સાહભરી હાજરી જોવા મળી, જે પરિવારની એકતા અને સંસ્કારને પ્રતિબિંબિત કરતી હતી। આ સ્નેહ મિલન સમારોહનો મુખ્ય હેતુ પરિવારના તમામ સભ્યોને એક મંચ પર એકત્ર કરી પરસ્પર પરિચય વધારવો, જૂની યાદોને તાજી કરવી, યુવા પેઢીમાં સમાજ પ્રત્યે ગૌરવ અને જોડાણની ભાવના વિકસાવવી તેમજ પરંપરાગત મૂલ્યોને જાળવી રાખવાનો હતો। આ હેતુને સિદ્ધ કરવા માટે આયોજન સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત સૌજન્યપૂર્ણ અને ભાવસભર વાતાવરણમાં સૌપ્રથમ રાસ ગરબા સાથે કરવામાં આવી। પરંપરાગત સંગીતની મધુર ધૂન પર નાના મોટા, યુવક યુવતીઓ, બાળકો અને વડીલો સૌએ ઉમંગ અને ઉલ્લાસ સાથે ગરબામાં ભાગ લીધો। રંગબેરંગી પરંપરાગત વસ્ત્રો, તાલબદ્ધ તાળી અને પગલાઓ સાથે સમગ્ર પરિસર આનંદથી ગૂંજતું રહ્યું। રાસ ગરબાએ કાર્યક્રમની શરૂઆતને ઉત્સવમય બનાવી દીધી હતી અને સૌના ચહેરા પર ખુશીની ઝલક સ્પષ્ટ દેખાતી હતી। આ બાદ કાર્યક્રમમાં તાજેતરમાં અવસાન પામેલા પરિવારજનો તથા સમાજના મહાનુભાવોને સ્મરણ કરી સૌએ 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ ક્ષણે સમગ્ર હોલમાં ગંભીરતા અને ભાવુકતાનો માહોલ સર્જાયો હતો। આ મૌન માત્ર શોકનું પ્રતીક નહોતું, પરંતુ સમાજની સંવેદનશીલતા, માનવતા અને સંસ્કારને ઉજાગર કરતું એક ભાવસભર પળ હતું। સ્નેહ મિલન સમારોહમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના કમિટી સભ્યો, આગેવાનો, વડીલો તથા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। બકરાણિયા પરિવાર દ્વારા તમામ આગેવાનો અને વડીલોનું પુષ્પગુચ્છ તથા શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ સન્માનવેદી દરમિયાન સમાજના અગ્રણીઓએ પરિવારની એકતા અને આયોજનની પ્રશંસા કરી અને આવા સ્નેહ મિલન કાર્યક્રમો સમાજને વધુ મજબૂત બનાવે છે તેમ જણાવ્યું। વડીલોએ પોતાના ઉદ્બોધનમાં સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાનું મહત્વ સમજાવ્યું। તેમણે યુવા પેઢીને માર્ગદર્શન આપતા કહ્યું કે આજના આધુનિક સમયમાં પણ આપણા મૂળભૂત મૂલ્યોને ભૂલ્યા વગર આગળ વધવું જરૂરી છે। સમાજમાં સહકાર, પરસ્પર સન્માન અને એકબીજાની મદદ કરવાની ભાવના જાળવી રાખવાથી જ સમાજનો સર્વાંગી વિકાસ શક્ય બને છે। સાંજે 6 થી 7:30 દરમિયાન દાંડિયા રાસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ દાંડિયા રાસમાં યુવક યુવતીઓ, બાળકો તેમજ વડીલોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। તાલબદ્ધ સંગીત, દાંડિયાની છણકાર અને આનંદભરી ચીસો સાથે સમગ્ર હોલ ઉત્સવમય બની ગયો હતો। દાંડિયા રાસ દરમિયાન પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંવાદ, હાસ્ય અને આત્મીયતા વધતી જોવા મળી, જે સ્નેહ મિલનના હેતુને સંપૂર્ણ રીતે સાર્થક કરતી હતી। સાંજે 7:30 કલાકે દીપ પ્રાગટ્ય વિધિ યોજાઈ। બકરાણિયા પરિવારના આગેવાનો તથા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના કારોબારી સમિતિના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય સાથે સમાજના ઉજ્જવલ ભવિષ્ય, એકતા, શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી। દીપ પ્રાગટ્યનો આ ક્ષણ સમગ્ર કાર્યક્રમનો ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી પળ બની રહ્યો। કારોબારી સમિતિ દ્વારા કાર્યક્રમની સફળતા માટે તમામ દાતાશ્રીઓ, સહયોગીઓ, આયોજનકર્તાઓ અને પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। તમામના સહકાર અને સમર્પણથી જ આ કાર્યક્રમ સફળ બન્યો હોવાનું જણાવવામાં આવ્યું। સાંજે 7:45 કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું। સ્વચ્છતા અને વ્યવસ્થાને વિશેષ મહત્વ આપીને ભોજન સમારંભ સુચારુ રીતે યોજાયો। તમામ પરિવારજનોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું। સાથે બેઠા ભોજન કરતા પરિવારજનો વચ્ચે આત્મીયતા, સ્નેહ અને પરિવાર ભાવ સ્પષ્ટ રીતે અનુભવાતો હતો। ભોજન સમારંભ દરમિયાન સૌએ પરસ્પર વાતચીત કરી જૂની યાદોને તાજી કરી। કાર્યક્રમના અંતે બકરાણિયા પરિવારના નાના ભૂલકાઓને ગિફ્ટ આપી તેમને આનંદિત કરવામાં આવ્યા। બાળકોના ચહેરા પર દેખાતી ખુશીએ સમગ્ર કાર્યક્રમને વધુ યાદગાર બનાવી દીધો।
બેઠો હતો। આ સમગ્ર સ્નેહ મિલન કાર્યક્રમની વ્યવસ્થા બકરાણીયા પરિવારની કારોબારી સમિતિના સભ્યો દ્વારા અત્યંત સુવ્યવસ્થિત રીતે સંભાળવામાં આવી હતી। પ્રમુખ શ્રી પ્રફુલભાઈ ભગવાનજીભાઈ બકરાણીયા, ઉપપ્રમુખ શ્રી સુધીરભાઈ ગોપાલજીભાઈ બકરાણીયા, મંત્રી શ્રી ઉમંગભાઈ હર્ષદભાઈ બકરાણીયા, ખજાનચી શ્રી ઘનશ્યામભાઈ રમણીકભાઈ બકરાણીયા સહિત તમામ કારોબારી સભ્યો અને સ્વયંસેવકોની ટીમે દિવસ રાત મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો। અંતે સમગ્ર સ્નેહ મિલન સમારોહ આનંદ, એકતા, પરંપરા અને સંસ્કૃતિની ભાવનાથી ભરપૂર રહ્યો। બકરાણીયા પરિવાર રાજકોટનું આ ભવ્ય સ્નેહ મિલન સમારોહ સમાજમાં ભાઈચારો, પરસ્પર સહકાર અને માનવીય મૂલ્યોને વધુ મજબૂત બનાવતો એક યાદગાર અને પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો, જે લાંબા સમય સુધી સૌના હૃદયમાં યાદગાર રહેશે। સમર્પિત રહેનાર બકરાણીયા પરિવારના મજબૂત અને નિષ્ઠાવાન સદસ્ય શ્રી હર્ષદભાઈ રસિકભાઈ બકરાણીયાને ખૂબ ખૂબ અભિનંદન। તેમજ તાજેતરમાં તેઓ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ટ્રસ્ટી તરીકે નિમણૂક થયેલ છે, તે બાબતે સમગ્ર સમાજ માટે અત્યંત ગૌરવપૂર્ણ વાત છે। આ મહત્વપૂર્ણ જવાબદારી બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન। હર્ષદભાઈનું મજબૂત નેતૃત્વ, વિચારધારા, પરિશ્રમ સમાજ માટે અગત્ય અને ઉપયોગી સાબિત થઈ છે। તેમના માર્ગદર્શન હેઠળ સમાજ અને ખાસ કરીને સમાજના યુવાનો માટે પ્રેરણા અને વિકાસલક્ષી કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે। આજે સમગ્ર ગુજર સુતાર જ્ઞાતિ માટે તેઓ એક મજબૂત દિવાલ સમાન આધારસ્તંભ બનીને ઊભા છે। તેમનું નામ લેતા જ સમગ્ર સમાજમાં આત્મવિશ્વાસ, ગૌરવ અને આનંદની લાગણી અનુભવાય છે। તો હર્ષદભાઈ બકરાણીયાને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવી વધુ પડતી વિગતો રસિકભાઈ બદ્રકિયા છે એ આપણને આગળ જણાવશે। આ અવસરે શ્રી ગુજર સુતાર જ્ઞાતિના આદરણીય પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયાને હું તાલીઓના ગડગડાટથી વધાવીશ અને બકરાણીયા પરિવાર રાજકોટ સમગ્ર કારોબારી સમિતિ તેમનું સન્માન અને વિનંતી કરશે કે આમંત્રણ આપેલું છે એના માટે શ્રી રસિકભાઈ બદ્રકિયા સ્ટેજ પર ઉપસ્થિત। બોલીએ વિશ્વકર્મા ભગવાન કી, ચામુંડા માત કી। બકરાણીયા પરિવાર આવડો બધો બેઠો હોય અને આવી જે હાલે, બે હાથ ઊંચા કરીને જોરથી બોલીએ, બોલીએ વિશ્વકર્મા ભગવાન કી, ચામુંડા માત કી, રવિ રાંદલ માત કી। આજ રોજ બકરાણીયા પરિવારના સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રાજકોટ ગુજર સુતાર જ્ઞાતિના અધ્યક્ષ તથા ટ્રસ્ટી શ્રી તેમજ બકરાણીયા પરિવારના પ્રમુખ અને એની કમિટી અને ખાસ લંડનથી પધારેલા મનીષભાઈ પેશાવરિયા તેમજ કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ તેમજ બકરાણીયા પરિવારના ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો ને સમગ્ર બકરાણીયા પરિવારને હું ખૂબ ખૂબ આભારી છું કે આજે અમને અહીંયા બોલાવી અને અમારું સન્માન કર્યું તે બદલ હું એમના પ્રમુખ અને એમની કમિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપ જાણો જ છો કે દર વર્ષે બકરાણીયા પરિવાર દ્વારા સ્નેહ મિલનનું કાર્યક્રમનું આયોજન થાય છે અને અમને બોલાવી અને સન્માન કરે છે અને આ વિશેષ સન્માન કર્યું। ખાસ કરીને હું વાત કરીશ, આપ બધા જાણો છો કે આ વર્ષે ચૂંટણી હતી અને એની કામગીરી જો કરી હોય તો પ્રફુલભાઈ બકરાણીયા એક પહેલી વાત તો બધા તાલીઓથી, જોરદાર તાલીઓથી એને અભિનંદન કરીએ કે બારીકાઈથી આવું ચૂંટણીનું કામકાજ કરેલું અને એક એક વસ્તુ તમે જોવો તો ક્યાંય કચાશ નથી રાખી કે ક્યાંય કોઈ જાતનું કંઈ ખામી નથી રહેવા દીધી, એવી બારીકાઈથી ચૂંટણી કરી અને વિશ્વમાં આની નોંધ લેવાની છે આપણા સમાજમાં કે આવી ચૂંટણી રાજકોટ જેવી ચૂંટણી ક્યાંય થઈ નથી અને આવું ક્યાંય મેનેજમેન્ટ કોઈએ કર્યું નથી। એવું આ પ્રફુલભાઈ બકરાણીયા અને પ્રવીણભાઈને હું ખૂબ ખૂબ એનો આભારી છું કે આવું સુંદર આયોજન કરી અને ચૂંટણીમાં બારીકાઈ નું જે આયોજન કર્યું સમર્પિત રહેનાર બકરાણીયા પરિવારના મજબૂત અને નિષ્ઠાવાન સદસ્ય શ્રી હર્ષદભાઈ રસિકભાઈ બકરાણીયાને ખૂબ ખૂબ અભિનંદન। તેમજ તાજેતરમાં તેઓ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ટ્રસ્ટી તરીકે નિમણૂક થયેલ છે, તે બાબતે સમગ્ર સમાજ માટે અત્યંત ગૌરવપૂર્ણ વાત છે। આ મહત્વપૂર્ણ જવાબદારી બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન। હર્ષદભાઈનું મજબૂત નેતૃત્વ, વિચારધારા, પરિશ્રમ સમાજ માટે અગત્ય અને ઉપયોગી સાબિત થઈ છે।
તેમના માર્ગદર્શન હેઠળ સમાજ અને ખાસ કરીને સમાજના યુવાનો માટે પ્રેરણા